जय जवान जय किसान। केम छो मारा वाला मित्रों? આપણે બાજરી વિશેની વાત કરીએ તો બાજરી કમસે કમ આને દિવસ થયા છે ને 60 દિવસ આ બાજરીને થયા અને પણ કઈ રીતના 60 દિવસ થયા કે બધાએ ખેડૂતો અમુક દોઢ રાયડાના ઉભા હોય અને દોઠોની અંદરમાં રોટાવેટર કાઢી અને સીધી બાજરી ઈરાઈ પોખી દે એટલે પછી ટોન આપણે દરેક ખેડૂત પણ જોતા હશો, મારા એક વીડિયાના માધ્યમથી નહીં પણ દરેક ખેડૂત તમે વાવેતર કરશો અને એ પણ તમે જોતા હશો એ બાજરીનો વિકાસ બી ઓછો હશે. દોઠો વાળી રોટાવેટર કાઢો એટલે ઓછો વિકાસ હશે અને વત્તા આટલો વિકાસ 60 દિવસની અંદરમાં ના કરે. અને આ પાર્ટી રોટાવેટર તો કાઢી પડી પણ પછી એમને વિચાર આવ્યો કે આપણે રોટાવેટર કાઢી નાખી છે તો હવે રોટાવેટર ગાડી તો એના માટે શું ઉપાય, કોઈ દોઠું તો વેણાશે નહીં. એમને જોડે સોણિયું મતલબ ખાતર પડ્યું હતું એટલે આ સોણિયું ખાતર આપે અને આ ખેડૂતી બાજરી પાઈ તો 60 દિવસની અંદરમાં આ બાજરીનું તમે જો હાલે મતલબ બાજરી 2 દિવસ 3 દિવસમાં ભરે પણ સડી જશે અને બાજરીનો અદ્ભુત વિકાસ છે. પણ જુઓ તો જોગાભાઈ કેટલા વીઘા બાજરી છે? 3 વીઘો જેવી. એમાં તમે બધું સોણિયું જ આપ્યું હતું? બરાબર બરાબર. અને મતલબ રોટાવેટર કાઢી દે એમ ને? અને પછી તમને વિચાર આવ્યો કે આપણે રોટાવેટર તો દોઢોની અંદરમાં કાઢી પડી પણ પાછળથી આપણને ઉતારો નહીં આલે ને વિકાસ નહીં કરે એટલે તમને મનમાં વિચારો આવ્યા કે આપણે સોણિયું ખાતર નાખો તો બાજરી વિકાસ કરશે, એ જ ને? હા, તો આ ખેડૂતી સોણિયા ખાતરનો યુઝ કર્યો બધાએ મતલબ રોટાવેટર તો ઘણી જગ્યાએ હું ખેડૂતને ત્યાં જોઉં છું ને એ બાજરી વિકાસ પણ નથી કરતી. આરિયા લગભગ હવે અને બિયારણ જોગાભાઈ કયું હે? 86M20 બિયારણે આમ તો કઈ નહીં તો 20 દિવસની અંદર બાજરી તમારી તૈયાર પણ થઈ જશે. તમે જુઓ બાજરીના નજારા જુઓ. 3 વીઘોની અંદર બાજરી હે અને આ બાજરી જોઈ લો. તો મારો ખેડૂતને કેવું એવું જ છે કે આ ખેડૂતથી રોટાવેટર કાઢીને મતલબ ખાતરનો યુઝ કર્યો. ઘણા જણાને ખાતર નાખ્યા વગર તો બાજરી હતી મતલબ વાતો કરે છે અને ટાબો પણ બહુ પડી ગયા. તમે જુઓ તો આ સાલે તો જે ભૂલ થાય ભાઈ પણ તમે દોઠા કાઢીને બાજરી વાવો તો વિકાસ કરે તો આ ખેડૂત 20 દિવસની અંદરમાં બાજરી પણ લેશે. કારણ કે 2.5 મહિનો વાળી બાજરી તો 2.5 મહિનો વાળી બાજરી ને તો 2.5 મહિનો વાળી 86M 2.5 મહિની પાકી જાય છે. અને આપણે પેલી બાજરી હોય તે 74 બાજરી ઘણી બધી પ્રકારની આવે 74 33 બાજરી આવે એ પણ બાજરી 3 મહિને પાકે. તો બાજરીના નજારા જુઓ. આ ખેડૂત છે. તો તમે બને એટલો મારો વિડીયો